ડીસા શહેરમાં પડેલા ખાડાઓ પાલિકાએ ન પૂરતા શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ ભીખ માંગવાનો કાર્યક્રમ યોજ્યો હતો। ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી રહ્યા છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ, સફાઈ, ગટર વ્યવસ્થા સહિતની સમસ્યાથી સ્થાનિક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને પાલિકાના સત્તાધીશોને જગાડવા માટે ડીસા શહેરમાં જાગૃત નાગરિકો દ્વારા શાંત તિરંગા ગ્રુપને બનાવી પાલિકા સામે લડત આપવાની શરૂઆત કરવામાં આવી છે। ડીસા શહેરમાં ઠેર ઠેર વરસાદી ખાડા અને ભ્રષ્ટાચારના ખાડાઓ પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, જેને લઈને શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ થોડા દિવસ પહેલા જ પાલિકાના ચીફ ઓફિસરને ખાડાઓ પૂરવા માટે જાણ કરતા ચીફ ઓફિસર દ્વારા 2 દિવસમાં શહેરમાં પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓ ન પુરાતા ત્યારે આજે શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ 3 હનુમાન મંદિર આગળ ભીખ માંગવાનો કાર્યક્રમ યોજાયો હતો। શાંત તિરંગા ગ્રુપના સભ્યો હાથમાં વાટકા લઈ રાહદારીઓ અને દુકાનદારો પાસે ખાડાઓ પૂરવા માટે પૈસાની જરૂર હોવાથી ભીખ આપવા માટે વિનંતી કરાઈ હતી। લોકોના જીવ બચાવવા માટે લોકોએ પણ શાંત તિરંગા ગ્રુપના સભ્યોને ભીખ રૂપી કુલ 4150 રૂપિયા આપ્યા હતા। બાકીના રૂપિયા શાંત તિરંગા ગ્રુપના સભ્યો પોતાના ખિસ્સામાંથી કાઢી મંગળવારથી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓ પૂરવામાં આવશે અને કામગીરી હાથ ધરવામાં આવશે। જ્યારે ડીસા પાલિકા ખાડાઓમાં ગઈ હોવાથી પાલિકા પાસે ખાડા પૂરવા માટે સગવડ ન હોવાથી શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ ભીખ માંગી પૈસા ભેગા કરી શહેરમાં પડેલા ખાડા પૂરવાની કામગીરી કરશે તેવું શાંત તિરંગાના ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ગયા વર્ષે નગરપાલિકા દ્વારા રસ્તામાં જે ખાડા પડેલા એ પૂરવા માટે રિસર્ફેસિંગ કરવા માટે 2,22 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો, પણ રસ્તાના ખાડા બુરાયા નથી। કોઈકના ભ્રષ્ટાચારના, કોઈકના પેટના ખાડા બુરાણા છે અને નગરજનોની સલામતી જોખમમાં છે, આપણા બાળકોની સલામતી જોખમમાં છે। હવે જો એમના પેટના ખાડા પૂરાતા નથી તો આપણે રસ્તાના ખાડા પૂરવાની નાગરિક તરીકે આપણી બધાની જવાબદારી છે। એટલે અમે આજે ભીખ માગીને રસ્તાના ખાડા પૂરવા માટેની તૈયારીઓ ચાલુ કરી છે અને ખરેખર આ બધા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ આ ભ્રષ્ટાચારીઓને। આજે અમને એક સુખદ અનુભવ કેવો કે દુઃખદ અનુભવ કેવો એ ખબર નથી પડતી। અહીંયા અમે 3 હનુમાન મંદિર પાસે ભીખ માગવાની જેવી શરૂઆત કરી। જેની પાસે ખાવા નથી એટલે મજબૂરીવશ જેને ભીખ માગવી પડે છે એમણે આ રસ્તાના ખાડા પૂરવા માટે અમને ભીખ આપી। નાના નાના બાળકો, કેમ કે એમને ગંભીરતા છે કે આ ખાડાઓના કારણે લોકો મરી જાય છે, પણ આ જે નિષ્ઠુર ક્રૂર હૃદય જે રાજકારણીઓ છે, અધિકારીઓ છે, એ આ ખાડાના પૈસા પોતાના પેટના ખાડા પૂરવા માટે ભરે છે। એટલા માટે આજે અમે અહીંયા ભીખ માગવા માટે મજબૂર છીએ અને આ ભીખ માગીને પણ અમે રસ્તાના ખાડા પૂરશું। અહીંયા એક બીજી ગંભીર બાબત એ પણ છે, બ્યુટિફિકેશનના નામે અઢળક કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે। દિવાલોને કલર કરવા છે, એમાં કરોડો રૂપિયા ખર્ચવા છે। પેરિસ જેવા થાંભલા લઈને નાખવા છે, એક થાંભલાની કિંમત 50,000 60,000 ખબર નથી પડતી, 5-5 લાખ રૂપિયા, અને એની સામે પ્રાથમિક જરૂરિયાતોના નામે મીંડું છે। આ રૂપિયા જો ખરેખર દરેક સોસાયટીઓમાં પણ રસ્તા સરસ થઈ જાય, આ રૂપિયા યોગ્ય રીતે વાપરવામાં આવે તો, પણ હવે એ નથી વાપરતા। સત્તા એમની પાસે છે, એ દુરુપયોગ કરી રહ્યા છે। કુદરત જાણે, હનુમાન દાદા જાણે, અને લોકોના આંતરડી જે કટશે, કોઈકનો બિચારાનો કોઈ છોકરો મરી જશે, કોઈ બેન વિધવા થશે, એ બધાના નેહાકા પાપીઓને લાગશે, પણ અમે તો અમારી ફરજ પૂરી કરવા ભીખ માગી રહ્યા છીએ। એક એવું કામ છે કે નગરનો વિકાસ, નગરની ચિંતા એ કરવા માટે જે તે સમયે લોકશાહીની સ્થાપના થઈ ત્યારે નક્કી થયું હતું કે જે લોકો જ્યાં રહેતા હોય ત્યાંની મૂડી એની ચિંતા કરે અને એનો દરેક ગ્રાન્ટ માથાદીઠ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આપતી હોય, પરંતુ આ ગ્રાન્ટોનો ક્યાં ઉપયોગ થાય છે એ આપણે જાણીએ જ છીએ અને ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના હતા પણ આ સોલ્વ થતા નથી। અમે 4.5 વર્ષથી કહીએ છીએ કે ભાઈ ડીસા નગરપાલિકાનું બોર્ડ 3-4 મિનિટમાં પતાવી દે અને જે ઠરાવો થાય છે હાવ ખોટા થાય છે। આજે જનતા જાગી છે અને આજે અમારે આ જનતાના માધ્યમથી એક વાત કહેવી છે કે ડીસામાં જે ભીખ માગીને અમારે ખાડા પૂરવા પડે છે એ આજની આ સત્તાધીશોને, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એમને આને ધ્યાનમાં લેવું જોઈએ અને અહીંયા જે લોકો અહીંયા સત્તા ચલાવી રહ્યા છે એમને શું કર્મો કર્યા છે, કેવા કર્મ કર્યા છે, આજે જનતાએ જાગવું પડ્યું છે। એટલે અમારી માત્ર એટલી જ વાત છે કે અમે ભીખ માગીને પણ અમારા બાળ બચ્ચાઓને કોઈ એક્સિડન્ટ ના થાય અને અમારા ડીસા શહેરના કોઈ વ્યક્તિને કોઈ અકસ્માતમાં મોત ના થાય એના માટે અમે ખાડા પૂરવાનો આજ કાર્યક્રમ રાખ્યો છે અને આજે ભીખ માગીએ છીએ। આ 3 હનુમાન મંદિર આગળ જો નાના બાળકો
જે પોતે ભિક્ષુક છે એ લોકો પણ એમના પોતાના જીવન માટે, આપણા બાળકોની જીવન માટે જો ભિક્ષા આપતા હોય તો આપણે આ એક મેસેજ એવો છે કે આપણા બાળકો માટે આપણે જાગવું જ પડશે, અને જો નહીં જાગીએ તો આવનાર સમયમાં આપણા બાળકોને ભક્ષી જશે આ અકસ્માતો, આ ખાડાઓ. એટલે આ ખાડાઓ પૂરવા માટે આજે અમે ભિક્ષા માંગીએ છીએ. જાગૃત નાગરિકો દ્વારા શાંત તિરંગા ગ્રુપ દ્વારા ગણ હનુમાન મંદિર આગળ ભીખ માંગવાનો એક કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમથી અમે એક મેસેજ એવો નગરપાલિકાને આપવા માંગીએ છીએ કે જે વરસાદી ખાડા હોય અથવા તો જે ખાડા એવા છે કે જે લોકોના અકસ્માત થઈ શકે છે, લોકોનું મૃત્યુ થઈ શકે, લોકોના હાથ પગ ભાગી શકે છે, એવા ખાડાઓ તાત્કાલિક પૂરવાય નગરપાલિકાની ફરજિયાત ફરજોમાં છે. પરંતુ વારંવાર કેટલાય વર્ષોથી આપણે જોઈએ છીએ કે નગરપાલિકા એની ફરજોમાંથી ચૂકી રહી છે. છેલ્લા 2-3 વર્ષની વાત કરીએ તો નગરપાલિકાની જે સરકારશ્રી ગ્રાન્ટ આપે છે ખાડા પૂરવા માટે, એ નવરાત્રી આસપાસ એમને પૂરી દેવાના હોય છે. પરંતુ આ નિષ્ઠુરો આ ખાડાઓ છે ઉત્તરાયણની આજુબાજુ, એ પણ અમારે 25-30 વાર એમને યાદ કરાવવું પડે છે કે ભાઈ તમે ખાડા પૂરો, લોકોને તકલીફ પડે છે, લોકોને જાનહાની થાય છે. પરંતુ આમના પેટનું પાણી નથી હલતું. એટલે આ લોકોએ ખરેખર ઢાંકણી પાણી લઈને મરી જવું જોઈએ, કારણ કે એમનાથી આ સત્તા છે, એનાથી જે રાજ કરવાની ક્ષમતા છે એ નથી રહી, અને એ લોકો માત્ર લોકો કઈ રીતે દુઃખી થાય છે એના માટેના પ્રયત્ન કરે છે. જો વાત કરીએ આપણે ગ્રાન્ટની અને સ્વભંડોળના પૈસાની, તો લાખો નહીં કરોડો રૂપિયા ડીસા નગરપાલિકાને મળે છે. પરંતુ આ બધા પૈસા એ ભય વગરના ભ્રષ્ટાચાર દ્વારા એમને પોતાના ઘરે લઈ જવા છે અને લોકોને દુઃખી રાખવા છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમે જોઈએ કે ડીસાના નગરજનો જાગૃત થઈ ગયા છે, અને આજે અમે આ ભીખ માગીને આ પૈસા ભેગા કરી અને જે ખાડા મોટા છે, જે ભયજનક છે, એ અમે પૂરશું. કારણ કે જે લોકો નગરપાલિકાના જે લોકોએ કામ કરવાનું છે એમને તો એક ભૂખ એવી છે કે એમને પૈસા બધા ઘરે લઈ જવા છે. તો અહીંયા જોયું તો જે લોકો ખરેખર ભિક્ષા માગીને જે પૈસા ભેગા કરે એવા લોકો પણ ભિક્ષા આપી છે. તો આ એક ખૂબ મોટો મેસેજ છે, અને આ મેસેજ દ્વારા આજે ફરી ડીસાના સત્તાધીશોને કહીએ છીએ, કાન ખોલીને સાંભળી લે કે એમને જે કરવાની કામગીરી એમને કરવી પડશે, નહીં તો લોકો અત્યારે આવી ગયા છે અને લોકો એમના કાન પકડીને કરાવશે. એક દિવસ એવો આવશે કે એમને ખુરશી પર બેસવું ભારે પડી જશે.